ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 605 વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ VC++. વિઝ્યુઅલ VC++ ની અંદર આપણે આ ટોપિક્સ જોઈએ. એક્ટિવેક્સ ટેમ્પલેટ લાઇબ્રેરી, જેને આપણે ATL કહીએ છીએ, બરાબર. પરીક્ષામાં એબ્રિવેશન્સ 1 માર્ક્સમાં પૂછી શકાય. તો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ATL? તેને આપણે શું કહીએ છીએ? એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી, બરાબર. શું કહીએ છીએ? એક્ટિવ ટેમ્પલેટ. કયા કયા ઓબ્જેક્ટ અને એના વિચાર ITL-માં કામ કરે છે? તો કે ATL કોડ વિઝાર્ડ to add an object or control to your ATL or MFC based project. શું કહ્યું? કે ATL code wizard to add an object or control to your ATL or MFC based project. કોણ? MFC based project કામ કરે છે, બરાબર. એટલે શું કહે છે કે જે ટેમ્પલેટ લાઇબ્રેરી છે એના અંદર તમારે શું કરો છો? તમે એના ઓબ્જેક્ટની મદદથી કંટ્રોલને તમે એક્સેસ કરો છો, બરાબર. જેમ કે આપણે એક્ઝામ્પલ આપું, ધારો કે આપણે એક લાઇબ્રેરી એડ કરીએ સીની અંદર કે ઇન્ક્લુડ studio.h, તો printf ફંક્શન્સ, scanf ફંક્શન્સ, બરાબર, એની મદદથી આપણે શું કરીએ છીએ? આપણે પ્રોગ્રામિંગ કરીએ છીએ, બરાબર. એટલે એ છે કે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ ATL શું કરે છે? એના કંટ્રોલ બેઝ ઓબ્જેક્ટ છે. કોના છે? MFCના કંટ્રોલ બેઝ ઓબ્જેક્ટ છે, બરાબર. એના આપણે શું કહીએ છીએ? તો કે એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી. શું કહીએ છીએ? એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી. એટલે ફોર ઇચ form object or control you add the wizard generate cpp and .h file. શું લખ્યું? કે કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલ એ કેવા ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે? તો વિઝાર્ડની અંદર બે ફાઇલ્સ જનરેટ કરે છે. કઈ બે ફાઇલ્સ? તો એક .cpp અને એક .h ફાઇલ, મીન્સ કે હેડર ફાઇલ. એક CPP ફાઇલ જેમાં આપણે મેથડ અને એના ઓબ્જેક્ટ કોલિંગ કરાવીએ છીએ, મેઇન મેથડ કોલ કરાવીએ, અને એક H એટલે કે હેડર ફાઇલ કોલિંગ કરે છે, બરાબર. એટલે કે ફોર ઇચ form object or control you add the wizard generated.cpp and .h file, means કે header file, બરાબર. as well as an .rgs file for script based registry support. કેવું ક્રિએટ કરે? સ્ક્રિપ્ટ બેઝ રજિસ્ટ્રી ક્રિએટ કરે છે. કારણ કે એના ઓબ્જેક્ટ એના ફંક્શન્સ એ કેવા છે? સ્ક્રિપ્ટ બેઝ સપોર્ટેડ. કેવા? સ્ક્રિપ્ટ બેઝ સપોર્ટેડ. .rgs મીન્સ કે જે રિસોર્સિસ ફાઇલ છે એ શું કન્ટેન કરે છે? તો કે સ્ક્રિપ્ટ બેઝ રજિસ્ટ્રી સપોર્ટ કરે છે. શું કરે છે? સ્ક્રિપ્ટ બેઝ રજિસ્ટ્રી સપોર્ટ કરે છે. એટલે કે એવા કયા વિઝાર્ડ અવેલેબલ છે વિઝ્યુઅલ સ્ટુડિયો 6.0 ની અંદર, એટલે કે VC++ ની અંદર? તો એના માટે કહ્યું છે કે ATL સિમ્પલ ઓબ્જેક્ટ વિઝાર્ડ. પહેલું શું છે? ATX સિમ્પલ ઓબ્જેક્ટ વિઝાર્ડ. તો એના માટે લખ્યું છે કે ધીસ વિઝાર્ડ ઇન્સર્ટ ઇન્ટુ પ્રોજેક્ટ in minimal component object model, COM object. આ વિઝાર્ડ શું ઇન્સર્ટ કરે છે? તો મિનિમમ પ્રોજેક્ટ કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલ પ્રોજેક્ટની અંદર એઝ અ ઓબ્જેક્ટ તરીકે ઇન્સર્ટ કરી શકો છો, બરાબર. એટલે લખ્યું કે ધીસ વિઝાર્ડ ઇન્સર્ટ ઇન્ટુ ધ પ્રોજેક્ટ અ મિનિમલ COM object, એટલે કે કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલ. Use this phase of the wizard to specify the names
that identified C++ class. આ વિઝાર્ડ કઈ રીતે એનું તમે સ્પષ્ટીકરણ કરી શકો? તો એના નામના આધારે, એનું નામ આઈડેન્ટિફાઈડ કરો એના આધારે. બરાબર. ઓકે, યુઝ ધીસ પેજ the wizard to specify the names that identified C++ class. તમે એના ક્લાસ ઉપરથી તમે એને આઈડેન્ટિફાઈડ કરી શકો. જેમ કે આપણે એવું લખીએ કે ઓન પેઇન્ટ. બરાબર. તો એ ક્લાસ દ્વારા આપણે શું કરી શકો કે એની મેથડ દ્વારા આપણે એની લોજિક જોઈ શકીએ છીએ કે ભાઈ આનું લોજિક આ પ્રમાણે આ પ્રમાણે ટાસ્ક કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ETL સિમ્પલ ઓબ્જેક્ટ વિઝાર્ડ. શું કહીએ છીએ? ETL સિમ્પલ ઓબ્જેક્ટ વિઝાર્ડ. બરાબર. એટલે લખ્યું કે યુઝ ધીસ પેજ ઓફ ધ વિઝાર્ડ ટુ સ્પેસિફાઈ the name that identifies the C++ class and file of your object and its COM functionality. Component object model functionality use કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ETL સિમ્પલ ઓબ્જેક્ટ વિઝાર્ડ. શું કહીએ છીએ? ETL સિમ્પલ ઓબ્જેક્ટ વિઝાર્ડ. બરાબર. શું કહ્યું કે યુઝ ધીસ પેજ ઓફ ધ વિઝાર્ડ ટુ સ્પેસિફાઈ ધ નેમ that identified the C++ class and file for your object and its COM functionality. એ C++ ક્લાસ ફાઇલને શું કરે છે? તો એના જેટલી કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલની ફંક્શનાલિટી છે એ દરેકે દરેક ઓબ્જેક્ટની ફંક્શનાલિટી તમે યુઝ કરી શકો છો C++ ક્લાસની અંદર. બરાબર. જેમ કે આપણે VBની અંદર કમ્પોનન્ટ ઓબ્જેક્ટ એડ કરતા હતા તો સાથે સાથે એના રેફરન્સીસ પણ યુઝ કરતા હતા. બરાબર. અને ડેટાબેઝ કનેક્શન્સ કરતા. બરાબર. એ રીતે શું કહે છે કે વિઝાર્ડ સ્પેસિફાઈડ શું કહે છે? એનું નામ. વિઝાર્ડ શું સ્પેસિફાઈડ કરે છે? એનું નામ ઉપરથી તમે એના ક્લાસને કન્ટેન કરી શકો છો, જેથી એની ફંક્શનાલિટી તમે યુઝ કરી શકો છો. શું કરી શકો? એની ફંક્શનાલિટી યુઝ કરી શકો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ETL સિમ્પલ વિઝાર્ડ. બીજું ETL સિમ્પલ વિઝાર્ડમાં શું કહી શકાય કે યુઝ ધીસ ઓપ્શન્સ પેજ ઓફ ધીસ વિઝાર્ડ સ્પેસિફાઈડ ધ ઓબ્જેક્ટ થ્રેડિંગ મોડલ. વિઝાર્ડ શું સ્પેસિફાઈડ કરે છે? ઓબ્જેક્ટનું થ્રેડિંગ મોડલ. થ્રેડિંગ મીન્સ વોટ? થ્રેડિંગ કોને કહી શકે? તો આપણે ભણ્યા કે થ્રેડિંગ ઇઝ ધ કન્સેપ્ચ્યુઅલ લેવલ પ્રોગ્રામિંગ કહી શકાય. કેવું છે? કન્સેપ્ચ્યુઅલ. કારણ કે એના અંદર સ્લીપ, સસ્પેન્ડ, વેટ, નોટિફાઈ આ બધી મેથડ્સ કામ કરે છે. બરાબર. તો તમે એવા પેરેલલ કોમ્પ્યુટિંગ જેને કહી શકાય થ્રેડિંગ, એને શું કહી શકાય? બીજું પેરેલલ કમ્પ્યુટિંગ પણ કહી શકાય. સેમ ટાઈપ ઓફ પેરેલલ કમ્પ્યુટિંગ. એને આપણે શું કહીએ છીએ? મલ્ટી થ્રેડિંગ કહીએ. બરાબર. એટલે લખે કે થ્રેડિંગ મોડલ શું સપોર્ટેડ કરે છે? તો કે એગ્રીગેશન સપોર્ટ કરે છે. બરાબર. એટલે કે એગ્રીગેશન રિલેશનશિપ સપોર્ટેડ કરે છે. કોણ? આ સિમ્પલ ઓબ્જેક્ટ વિઝાર્ડ. શું ક્રિએટ કરે? સિમ્પલ ઓબ્જેક્ટ. whether it support dual interface and automations. શું સપોર્ટ કરે છે? ઇન્ટરફેસ અને ઓટોમેશન. ઇન્ટરફેસ એટલે એક મીડિયમ તરીકે અલગ અલગ ક્લાસનું મીડિયમ તરીકે કામ કરે છે. ઓબ્જેક્ટ અને ક્લાસ વચ્ચેની રિલેશનશિપ, બે અલગ અલગ ક્લાસ વચ્ચે તમે ઇન્ટરફેસ ક્રિએટ કરી શકો છો. એટલે ત્યાં એગ્રીગેશન્સ સપોર્ટ કરી શકાય છે. બરાબર. એટલે
કે એન્ડ વેધર ઇટ સપોર્ટ, બીજું બાકીનું શું સપોર્ટેડ કરે છે? એગ્રીગેશન તો સપોર્ટ કરે છે, પણ સાથે સાથે ઇન્ટરફેસ અને ઓટોમેશન્સ. બરાબર, ઇન્ટરફેસ અને ઓટોમેશન્સ સપોર્ટ કરે છે. બીજું, you can also indicate support for the error information interface. શું ક્રિએટ કરે? એરર ઇન્ફોર્મેશન ઇન્ટરફેસ. એરર ઇન્ફોર્મેશન મીન્સ વોટ? માની લો કોઈ કમ્પાઇલર એરર જનરેટ કરે છે, તો એ લાઈન એરર નેમ અને એરર કયા ક્લાસ ને કયા ઓબ્જેક્ટ થ્રુ આવે છે એ પણ ઇન્ડિકેટ્સ કરે છે. એટલે લખ્યું કે યુ કેન ઓલ્સો ઇન્ડિકેટ સપોર્ટ ધ એરર ઇન્ફોર્મેશન્સ. એરર ઇન્ફોર્મેશન્સ પણ કમ્પાઇલર સપોર્ટ કરે છે. કોણ સપોર્ટ કરે છે? તો કે ઇન્ટરફેસ, કનેક્શન્સ પોઈન્ટ, ઇન્ટરનેટ એક્સપ્લોરર સપોર્ટ એન્ડ ફ્રી થ્રેડેડ માર્શલિંગ. શું ક્રિએટ કરે છે? ફ્રી થ્રેડેડ માર્શલિંગ. બરાબર, કે તમે કયા ડેટાબેઝ કયા ઓબ્જેક્ટ થ્રુ કનેક્શન્સ છે, એમાં કયો ઇન્ટરફેસ યુઝ કરો છો, માર્શલિંગ કઈ રીતે કામ કરો છો ઓબ્જેક્ટ દ્વારા, અને બ્રાઉઝરમાં એક કેવા રીમાર્કેબલ ઇન્ફોર્મેશન્સ, એરર ઇન્ફોર્મેશન્સ રિપ્રેઝન્ટ કરે છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે સિમ્પલ ઓબ્જેક્ટ વિઝાર્ડ. શું કહીએ છીએ? સિમ્પલ ઓબ્જેક્ટ વિઝાર્ડ. એક્ઝામ્પલ તરીકે કઈ છે? રીમાર્ક. તો કે વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 એ કેવા સ્ક્રિપ્ટ રિપ્રેઝન્ટ કરે? તો કે રજિસ્ટ્રેશન સ્ક્રિપ્ટ પ્રોડ્યુસ કરે છે. કેવી સ્ક્રિપ્ટ રિપ્રેઝન્ટ? રજિસ્ટ્રેશન. એટલે કે વિઝાર્ડ will register its component under the H key current user. H key કે અત્યારે કયો યુઝર પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ઉપર વર્ક કરી રહ્યો છે, કમ્પોનન્ટ્સ ઉપર, કારણ અત્યારે કરંટ કમ્પોનન્ટ્સ કયો વર્ક કરી રહ્યો છે લોકલ મશીન્સની. બરાબર, એ કોણ રિપ્રેઝન્ટ કરે? તો કે સિમ્પલ ઓબ્જેક્ટ રિપ્રેઝેન્ટિંગ કરે છે. એટલે કે એચ કે અંડરસ્કોર લોકલ અંડરસ્કોર મશીન, કે લોકલ મશીન્સની અંદર કઈ કીઝ કામ કરે છે. બરાબર, કેટીએલ વિઝાર્ડ જે છે એ રજિસ્ટ્રેશન સ્ક્રિપ્ટ જે છે એમાં કયા કમ્પોનન્ટ રજિસ્ટર કરેલા છે. બરાબર, જે યુઝર ઓપ્શન્સ તરીકે યુઝ કરે છે. એટલે કે યુઝ ધ સેટ રજિસ્ટર કમ્પોનન્ટ ફોર ઓલ યુઝર ઓપ્શન્સ ઓફ ધ એટીએલ વિઝાર્ડ. સવાઈ કન્ફિગ કરે છે એટીએલ વિઝાર્ડ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? મીન્સ કે એટીએલ વિઝાર્ડ કમ્પોનન્ટનો ઓપ્શન્સ તરીકે યુઝ કરે છે. બરાબર, કયા કયા એટ્રીબ્યુટ્સ યુઝ થાય છે? તો આપણે પહેલા વાત કરી નેમ. બરાબર, તો નેમ એ કઈ કેવા ટાઈપના ઓબ્જેક્ટ એટીએલ ઓબ્જેક્ટ તરીકે વર્ક કરે છે? તો પહેલું છે ઓબ્જેક્ટ ઇઝ નેમ. નેમ મીન્સ વોટ? તો કે specify the name for the object, interface and classes. શું ક્રિએટ કરે છે? ઇન્ટરફેસ અને ક્લાસીસ. શું ક્રિએટ કરે છે? ઇન્ટરફેસ અને ક્લાસીસ. નેમ ઓબ્જેક્ટ એ શું સ્પષ્ટીકરણ કરે છે? તો કે ઇન્ટરફેસ અને ક્લાસીસ, અલગ અલગ ક્લાસ અને ઇન્ટરફેસ સ્પેસિફિકેશન. કે ક્લાસ ટુ બી એડેડ ટુ યોર પ્રોજેક્ટ. ક્લાસ શું એડ કરે છે? પ્રોજેક્ટ એડ કરે છે.
બરાબર. એન્ડ ક્લાસીસ ટુ બી એડેડ યોર પ્રોજેક્ટ. ક્લાસ શું એડ કરે છે? પ્રોજેક્ટ. અને પ્રોજેક્ટ અંદર ક્યાં વેરિયસ ટાઈપ્સ ઓફ ક્લાસ, અને ક્લાસના અંદર પણ શું છે તો કે ઓબ્જેક્ટ. એટલે કે નેમ ઇઝ ધ સ્પેસિફાઈડ નેમ ઓફ ફોર ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટનું નામનું સ્પષ્ટીકરણ કરે છે. શાની અંદર? તો કેટલા ક્લાસ તમે પ્રોજેક્ટમાં એડ કર્યા છે એના નામ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો. બરાબર. બીજું લખ્યું છે એક્સેપ્ટ ફોર ધ શોર્ટ નેમ all other boxes can be edited independently of others. Extend for short name. All other boxes can be edited independently of the other. બરાબર. શું કહે છે કે તમે એના અંદર શોર્ટ નેમ બોક્સ અને બાકીની માહિતી પણ તમે યુઝ કરી શકો છો, જેમ કે ફંક્શન્સ હોય, નેમ હોય, ઓબ્જેક્ટ્સ હોય. બરાબર. આ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ક્લાસ. શું કહીએ છીએ? ક્લાસ. બરાબર. ધેન બીજું કેવું તો કહી શકાય કે બરાબર. એને લખ્યું કે ઇફ યુ ચેન્જ ટેક્સ્ટ ફોર શોર્ટ નેમ. બરાબર. બરાબર. કે ઇફ યુ ચેન્જ ધ ટેક્સ્ટ, માની લો કે તમે કોઈ ટેક્સ્ટ ચેન્જ કરો છો શોર્ટ નેમ કરી, તો એ ચેન્જીસ રિફ્લેક્ટ ક્યાં આવે છે? એના બોક્સ ઓફ પેજની અંદર. જે બોક્સ ઓફ પેજ છે ક્લાસ કન્ટેન કરે છે એ જગ્યાએ રિફ્લેક્ટ કરે છે. શું કરે છે? એ જગ્યાએ રિફ્લેક્ટ કરે છે. એટલે કે ધ ચેન્જ ઇઝ રિફ્લેક્ટ ઇન ધ નેમ ફોર ઓલ અધર બોક્સીસ ઇન ધીસ પેજ. બાકીના જેટલા બોક્સીસ છે પેજની અંદર એ જગ્યાએ શું કરે છે? રિફ્લેક્ટ ક્રિએટ કરે છે. શું કરે છે? રિફ્લેક્ટ ક્રિએટ. બરાબર. બીજું નેમ્સ એટ્રીબ્યુટ્સ જે છે એ શું કામ કરે છે? તો કે ઇફ યુ ચેન્જ ધ કો ક્લાસ નેમ. કો એટલે કમ્પોનન્ટ ઓબ્જેક્ટ ક્લાસ. એ શું કામ કરે છે? Name the COM sections. The change is reflect in type and progress ID box. કો ક્લાસ કોમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલ જે સેક્શન છે એ કયા ક્લાસમાં રિફ્લેક્શન્સ કરે છે? તો કે એક તો એના ટાઈપની અંદર. શું લખ્યું? એના ટાઈપ. અને બીજું એના ક્લાસ, કો ક્લાસમાં. બરાબર. જે પ્રોગ્રેસ આઈડી બોક્સીસ, પ્રોજેક્ટ આઈડી બોક્સીસ, એના અંદર શું કરે છે? એનો ટાઈપ રિફ્લેક્શન્સ મીન્સ કે ચેન્જ કરવો પડે. એટલે કે બટ ધ ઇન્ટરફેસ નેમ ડઝ નોટ ચેન્જ. પણ તમે ઇન્ટરફેસ નેમ ચેન્જ નથી કરી શકતા. બરાબર. લખ્યું કે બટ ધ ઇન્ટરફેસ નેમ ડઝ નોટ ચેન્જ. ઇન્ટરફેસ નેમ ચેન્જ નથી કરી શકતા. એટલે આનો મિનિંગ શું? તો ધ નેમિંગ બિહેવિયર ઇઝ ડિઝાઇન ટુ
મેક ઓલ ધ નેમ ઇઝીલી આઈડેન્ટિફિકેબલ. તો તમે એનું નામને શું કરી શકો? ઇઝીલી આઈડેન્ટિફિકેબલ. ઇઝીલી એના નેમને આઈડેન્ટિફિકેબલ્સ કરીશું. કે ક્યારે? તો કે જ્યારે તમે કોઈ કંટ્રોલ્સ ડેવલપ કરો ત્યારે. Then તો કે C++ ઓબ્જેક્ટ કયા કયા રિક્વાયર્ડ છે? તો કે provides the information for C++ class create for the object. C++ class શું પ્રોવાઈડ કરે છે? તો કે ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે. શું ક્રિએટ કરે છે? ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે. ऑब्जेक्ट क्रिएट करे लेकिन C++ એના અંદર શું કામ કરે છે? કે પ્રોવાઇડ્સ ધ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. કોણ? ક્લાસ. ક્લાસ શું કરે છે? ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. કોના મદદથી? કે જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે. બરાબર. લખેલું પ્રોવાઈડ ધ ઇન્ફોર્મેશન ફોર ધ C++ ક્લાસ ક્રિએટ ફોર ધ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ક્રિએશનનું કામ કરે. એ રીતે શોર્ટ નેમ ઓબ્જેક્ટ. પેલો નેમ હતો, આ કયો છે? શોર્ટ નેમ. મીન્સ કે આપણે શોર્ટ નેમ કઈ રીતે ક્રિએટ કરી શકો? અહીંયા અહીં લાઈન કે જ્યારે તમે કોઈ શોર્ટ નેમ આ લખી, ઇફ યુ ચેન્જ ધ ટેક્સ્ટ ઓફ શોર્ટ નેમ, તમે શોર્ટ નેમ ક્યારે ચેન્જ કરી શકો? તો રિફ્લેક્શન્સ ક્યાં આવે છે? તો કે એના બાકીના જે બોક્સીસ છે પેજના, એ બોક્સીસ ઉપર રિફ્લેક્શન્સ ક્રિએટ થાય છે. બરાબર. તો અહીંયા શોર્ટ નેમ શું કામ કરે છે? શોર્ટ નેમ તેના માટે લખ્યું છે કે સેટ ધ એબ્રિવેટ નેમ ઓફ ફોર ધ ઓબ્જેક્ટ. એબ્રિવેટ એટલે શોર્ટ. આપણે નહીં કહેતા, મેં આવ્યું કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ જેને કહી શકાય, અને એને આપણે શું કહીએ? શોર્ટમાં લખીએ. બરાબર. સેટ ધ એબ્રિવેટ નેમ ઓફ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટનું શોર્ટમાં નામ. એ કઈ રીતે તમે સેટ કરી શકો છો? શોર્ટ નેમ ઓબ્જેક્ટનું કઈ રીતે તમે સેટ કરી શકો છો? ઇન C++. બરાબર. એટલે સેટ ધ એબ્રિવેટ નેમ ફોર ધ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટનું તમે શોર્ટમાં નેમ કઈ રીતે ડિફાઇન કરી શકો? બરાબર. તો એને લખ્યું કે ધ નેમ that you provide determines the class and co-class name. ક્લાસ અને એનો કો-ક્લાસનું નામ. એના ઉપરથી તમે નક્કી કરી શકો કે આ ક્લાસ છે. ધારો કે આપણે એવું લખ્યું કે XYZ, ક્લાસ XYZ, તો આપણે શું લખીએ? X ઓબ્જેક્ટ અથવા તો X1 ઓબ્જેક્ટ. તો X1 is the object of XYZ ક્લાસ. બરાબર. એટલે એ લખ્યું ને કે ધ નેમ that you provide determine the class and co-class name. તમે એના ઉપરથી તમે એનું નામ અને શોર્ટ અને લોંગ નામ ક્રિએટ કરી શકો છો, જોઈ શકો છો, નક્કી કરી શકો છો કે આ ક્લાસનું નામ આ છે, તો એનો ઓબ્જેક્ટ પણ તમે આ રીતે બનાવી શકો. બરાબર. એટલે કે સેટ ધ એબ્રિવિએટ નેમ ઓફ ઓબ્જેક્ટ, ધ નેમ that you provides determine the class and co-class name.
બીજું શું કહી શકાય કે ધ સીપીપી ફાઇલ એને ડોટ એચ ફાઇલ એટલે કે હેડર ફાઇલ નેમ્સ ધ ઇન્ટરફેસ નેમ કયા કયા તમે શોર્ટ નામ ક્રિએટ કરી શકો તો કે ઇન્ટરફેસનું નામ કોઈ ટાઈપનો નેમ ધારો કે આપણે લખીએ ઇન્ટીજર તો શોર્ટમાં લખીએ આઈએનટી એટલે કે ટાઈપ નેમ એન્ડ પ્રો આઈડી યુ ચેન્જ ધોઝ ફિલ્ડ્સ ઇન્ડિવિજ્યુઅલ તમે એને સ્વતંત્ર રીતે ચેન્જિંગ કરી શકો કોનું કોને ઇન્ટરફેસ નેમ ટાઈપ નેમ અને પ્રોગ આઈડી આ બધાને તમે ઇઝીલી ચેન્જ કરી શકો શોર્ટ નેમ ચેન્જ કરી શકો શોર્ટ નેમ ડિફાઇન્સ કરી શકો બરાબર તો એને આપણે શું કહીએ છીએ શોર્ટ નેમ શું કહીએ છીએ શોર્ટ નેમ એના પછી છે ડોટ એચ ફાઇલ વોટ ઇઝ ધ યુઝ ઓફ એચ ફાઇલ એચ ફાઇલનો યુઝ એટીએલ ઓબ્જેક્ટ જે છે એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી એ એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરીની અંદર શું યુઝ થાય છે એચ ફાઇલ તો એચ ફાઇલ is the set the name of the header file એચ ફાઇલ શું સેટ કરે છે header file set શું સેટ કરે છે header file 11 set the name of the header file શું સેટ કરે છે header file name set for the new object class again set the name of header file for the new object class કોઈ ક્લાસના નવા ઓબ્જેક્ટ હોય એ શું સેટ કરે છે તો કે એની હેડર ફાઇલ સેટ કરે છે શું સેટ કરે છે એની હેડર ફાઇલ સેટ એટલે સેટ ધ નેમ ઓફ ધ હેડર ફાઇલ ફોર ધ ન્યૂ ઓબ્જેક્ટ ક્લાસ ક્લાસના નવા ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે and by default in this name is based on name that you provide in short name શું પ્રોવાઈડ કરે છે શોર્ટ નેમ પ્રોવાઈડ કરે છે હેડર ફાઇલ શું કન્ટેઇન કરે છે શોર્ટ નેમ કન્ટેઇન કરે બરાબર એટલે by default in this name is based on name that you provide in short name શું પ્રોવાઈડ કરે છે શોર્ટ નેમ પ્રોવાઈડ કરે છે click the ellipse button to save the file to the location of your choice જ્યારે તમે એલિપ્સ બટન ઉપર ક્લિક કરો છો ત્યારે એ શું ક્રિએટ કરે શોર્ટ નેમ જે લોકેશન ઉપર તમે એ શું કરે છે ફાઇલનું લોકેશન ચૂઝ કરે છે એલિપ્સ બટન ઉપર ક્લિક કરો ત્યારે શું કરે છે એની ફાઇલનું લોકેશન ચૂઝ કરે છે શું કરે છે એનું ફાઇલનું લોકેશન ચૂઝ અથવા તો જે એપેન્ડ ક્લાસ છે એપેન્ડ એટલે જોઈન એ ક્લાસ ડિક્લેર કર્યો છે એ ફાઇલ ત્યાં શું થાય છે એક્ઝિસ્ટ થાય છે બરાબર ઓર ટુ એપેન્ડ ધ ક્લાસ ડિક્લેરેશન્સ ટુ એન એક્ઝિસ્ટિંગ ફાઇલ શું ક્રિએટ કરે છે એક્ઝિસ્ટિંગ ફાઇલ ક્રિએટ કરે છે ઓર ટુ એપેન્ડ ધ ક્લાસ ડિક્લેરેશન્સ ટુ એન એક્ઝિસ્ટિંગ and if you select existing file જ્યારે તમે existing file select કરો છો ત્યારે wizard શું કામ કરે છે it wizard will not save to the selected location તમે જે સિલેક્ટ કર્યું છે લોકેશન એ લોકેશન ઉપર wizard સેટ થતું નથી બરાબર એટલે if you select an existing file the wizard will not save its selected location until you check finish the attack ક્યાં સુધી
જ્યાં સુધી વિઝાર્ડ ફિનિશ ના થાય ત્યાં સુધી, બરાબર. એ એના લોકેશન ઉપર સેવ થઈ ગયા પછી જ્યાં સુધી ફિનિશ નહીં થાય ત્યાં સુધી શું કરે છે, એના સિલેક્ટેડમાં સેવ નથી, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, ડોટ એચ. શું કહીએ છીએ, ડોટ એચ ફાઇલ છે. બીજું કેવું તો કહી શકાય કે માની લો કોઈ ફાઇલ્સ ઓવરરાઇડ થતી હોય. શું થતી હોય, વિઝાર્ડ ઓવરરાઇડ થતો, ફાઇલ્સ ઓવરરાઇડ થતી હોય. વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ઓવરરાઇડિંગ? તો કે મેથડ નેમ અને આર્ગ્યુમેન્ટ આ બોથ આર સેમ. તો એને આપણે ઓબ્જેક્ટ એઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ તરીકે ઓવરરાઇડિંગ્સ કહીએ છીએ, બરાબર. તો કઈ રીતે એ કામ કરે છે એચ ફાઇલ ઓવરરાઇડ? લખીને કે the wizard does not override file if you select the name of existing file. જો તમે જે ફાઇલ નથી એનું નામ સિલેક્ટ કરો છો, એનું એ નામ સિલેક્ટ કરો છો, ત્યારે ફાઇલ શું થાય છે, ઓવરરાઇડ થાય છે, બરાબર. એટલે લખ્યું કે the wizard does not override a file if you select the name of an existing, બરાબર. then you click finish, પછી તમે એને શું આપો છો, ફિનિશ આપો છો. એટલે આ સ્ટેપ સારા છે કે ડોટ એચ ફાઇલ એડ તમે કઈ રીતે કરીશું ETLs ની અંદર, એટલે કે એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી. The wizard promote you to indicate whether the class declarations. wizard ની અંદર માની લો કે કોઈ ક્લાસ ડિક્લેર કરવો છે તમારે, તમે જે એચ ફાઇલ ડિફાઇન્સ કરી છે એના અંદર તમારે માની લો કોઈ ક્લાસ ડિક્લેર કરવો છે, તો તમે કઈ રીતે લખે કે wizard promote you to indicate whether the class declaration should be append the constant contents of file. તમે શું કરી શકો, ફાઇલની કન્ટેન્ટ્સ પણ ક્રિએટ કરી શકો ક્લાસની અંદર. એટલે તમારે શું, તમે જ્યારે ક્લાસ ડિક્લેર કરો છો, પ્રમોટ કરો, તો એ ઇન્ડિકેટ શું કરે છે, તો કે ફાઇલની કન્ટેન્ટને ઇન્ડિકેટ્સ કરે છે. શું ક્રિએટ કરે છે, ફાઇલ કન્ટેન્ટ્સ, ફાઇલની જે કન્ટેન્ટ છે એને ઇન્ડિકેટ કરે છે. બીજું કહી શકાય કે ક્લિક યસ એપેન્ડ ધ ફાઇલ. જ્યારે આપણે કોઈ ફાઇલ એપેન્ડ કરવી હોય ત્યારે આપણે શું ક્લિક કરીએ ત્યારે શું કરે છે, રિટર્ન શું કરે છે, તો કે બીજી ફાઇલનું નામ રિટર્ન કરે છે. રિટર્નની અંદર બીજી ફાઇલનું નામ રિટર્ન કરે છે. એટલે નો ટુ રિટર્ન, બરાબર, ટુ ધ વિઝાર્ડ ધ સ્પેસિફાઈડ અનધર ફાઇલ. બીજી કોઈ ફાઇલનું નામ રિટર્ન નથી કરતું, બરાબર. કારણ કે એકવાર તમે ઓલરેડી ફાઇલ એના અંદર એક્ઝિસ્ટ કરી નાખી, ફરી વાર તમે એનું એ નામ રિટર્ન નથી, બરાબર, બીજી ફાઇલનું નામ રિટર્ન નથી, બરાબર. તેને આપણે શું કહીએ છીએ, તો કે ડોટ એચ ફાઇલ. શું કહીએ છીએ, ડોટ એચ ફાઇલ. એના પછી છે ક્લાસ.
વોટ ઇઝ ધ ક્લાસ, અને ક્લાસ તમે કઈ રીતે ક્રિએટ કરી શકો. Set the name of class to be created. શું લખ્યું? Set the name of class to be created. This name is based on name that you provide short name. જ્યારે તમે કોઈ ક્લાસ ક્રિએટ કરો છો ડિઝાઇન નેમ, ત્યારે તમે એના નામ ઉપરથી શોર્ટ નેમ પણ ક્રિએટ કરી શકો છો. તમને એનું શોર્ટ નેમ પ્રોવાઈડ થાય છે. એટલે કે ધીસ નેમ ઇઝ બેઝ ઓન ધ નેમ ધેટ યુ પ્રોવાઇડ્સ ઇન શોર્ટ નેમ. શું નેમ પ્રોવાઈડ કરે? શોર્ટ નેમ પ્રોવાઈડ કરે છે. પ્રેસિસ બાય સી, એ શું? ધારો કે આપણે લખીએ ANSI C, તો એનું શોર્ટ નેમ પ્રેસિસ બાય આપણે શું લખીએ? સી. તો સી ઇઝ ધ શોર્ટ નેમ ફ્રોમ ANSI C. એટલે કે પ્રિફિક્સ ઓફ ક્લાસ નેમ એ પહેલા શું આપે છે? એના ક્લાસનું નામ. પ્રિફિક્સ એટલે પહેલા શું આપે છે? એના ક્લાસનું નામ આપે છે. કે ધ ટિપિકલ પ્રિફિક્સ ફોર અ ક્લાસ શું કન્ટેન કરે છે? ક્લાસ નેમ કન્ટેન કરે. કે ધ ટિપિકલ પ્રિફિક્સ ફોર અ ક્લાસ શું કન્ટેન કરે છે? ક્લાસનું નામ કન્ટેન કરે છે. એના પછી છે .cpp ફાઇલ. શું લખ્યું? .cpp. What is the use of CPP file? So the set the name of implementations file is the new object of class. કોઈ નવા ઓબ્જેક્ટનું તમે ઇમ્પ્લિમેન્ટેશન કરો છો ક્લાસનું, તો એનું નામ સેટ કરે છે. કોણ? .cpp. એટલે લખ્યું કે set the name of implementations file for the new objects class. ક્લાસના ઓબ્જેક્ટનું નામ સેટ કરે છે. જે ઓબ્જેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરવાના છે એ દરેકે દરેક ક્લાસના ઓબ્જેક્ટને નામ સેટ કરે છે. બરાબર. એટલે સેટ ધ નેમ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન્સ ફાઇલ ફોર ન્યૂ ઓબ્જેક્ટ્સ ક્લાસ. ક્લાસના ઓબ્જેક્ટનું સેટ કરે છે. બરાબર. કે આ ક્લાસ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરવું છે તો એનો નેમ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરે છે. એટલે કે બાય ડિફોલ્ટ ધીસ નેમ ઇઝ બેઝ ઓન ધ નેમ ધેટ યુ પ્રોવાઈડ શોર્ટ નેમ. બાય ડિફોલ્ટ એ કયું નામ પ્રોવાઈડ કરે છે? તો કે શોર્ટ નેમ પ્રોવાઈડ કરે છે. બાય સીપી ફાઇલ શું પ્રોવાઈડ કરે છે? શોર્ટ નેમ પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? શોર્ટ નેમ પ્રોવાઈડ કરે છે. એટલે બાય ડિફોલ્ટ ધીસ નેમ ઇઝ બેઝડ ઓન નેમ ધેટ યુ પ્રોવાઈડ ઇન શોર્ટ નેમ. શું પ્રોવાઈડ કરે છે? શોર્ટ નેમ પ્રોવાઈડ કરે છે. Click the ellipse button to save the file to the location in your choice. તમારે જે લોકેશન ઉપર સેવ કરવું એ લોકેશન તમે સેવ કરી શકો છો. ક્યારે? જ્યારે ઇલિપ્સ બટન પર ક્લિક કરો ત્યારે. બરાબર. કે માની લો કે તમારે કઈ ડ્રાઈવની અંદર કયા ફોલ્ડરની અંદર સેવ કરવું છે. બરાબર. જે બટન કે જે લોકેશન ઉપર સેવ કરવું હોય એ જગ્યાએ તમે ઇલિપ્સ સેવ કરી શકો છો. Then
The file is not saved to the select locations. ફાઇલ માની લો કે સેવ નથી થઈ, તમે કોઈ લોકેશન આપ્યું છે એ સેવ નથી થયું ત્યાં સુધી, જ્યાં સુધી એની વિઝાર્ડની ફિનિશ પ્રોસેસ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી એ ફાઇલ તમે જે લોકેશન સિલેક્ટ કર્યું છે ત્યાં સેવ નથી થયું. બરાબર, એટલે લખ્યું કે ધ ફાઇલ ઇઝ નોટ સેવ, file is not saved to select locations until you click finish the wizard. શું કહે જ્યાં સુધી ફિનિશ ના થાય ત્યાં સુધી. એ જ રીતે આમાં શું કહે છે કે ધ ફાઇલ વિઝાર્ડ ડઝ નોટ ઓવરરાઇડ અ ફાઇલ. ફાઇલ વિઝાર્ડ એ ઓવરરાઇડ નથી થતી ફાઇલ. શાની અંદર? તો કે સીપીપી ફાઇલ ઓવરરાઇડ્સ નથી થતી. કે ધ વિઝાર્ડ ડઝ નોટ ઓવરરાઇડ એ ફાઇલ. વિઝાર્ડ ફાઇલને ઓવરરાઇડ્સ નથી. બરાબર. એટલે if you select the name of existing file, then you click finish. બરાબર. જ્યારે તમે ફાઇલ સિલેક્ટ કરીને એની એક્ઝિસ્ટિંગ ફાઇલ ફિનિશ કરો છો ત્યારે વિઝાર્ડ શું કામ કરે છે? તો કે the wizard promote you indicates whether a class implementation should be appended to the contents of. એ શું કરે છે? એની જે ફાઇલની કન્ટેન્ટ છે એને અપેન્ડ કરે છે. ક્લાસ જે ઇમ્પ્લિમેન્ટેશન્સ કર્યો છે એ ક્લાસની અંદર એની ફાઇલ અપેન્ડ કરે છે. એને આપણે શું કહીએ છીએ? ડોટ સીપીપી. શું કહીએ છીએ? ડોટ સીપીપી. ક્લિક યસ ટુ અપેન્ડ ધ ફાઇલ. જ્યારે આપણે ક્લિક કરીએ છીએ અપેન્ડ ફાઇલ્સની અંદર C++ ફાઇલની અંદર ત્યારે શું રિટર્ન કરે છે? તો ક્લિક નો ટુ રિટર્ન્સ ધ વિઝાર્ડ એન્ડ સ્પેસિફાય અનધર ફાઇલ. બીજી કોઈ ફાઇલનું નામ રિટર્ન કરતું નથી. એને આપણે શું કહીએ છીએ? ડોટ સીપીપી. એના પછી છે એટ્રીબ્યુટ્સ. કયા એટ્રીબ્યુટ્સ ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે? indicates whether the object uses attributes. ઓબ્જેક્ટ શું કરે છે? તમે જે ઇન્ડિકેટ્સ કર્યા છો એટ્રીબ્યુટ્સ, એ એટ્રીબ્યુટ્સનો ઓબ્જેક્ટ યુઝ કરે છે. શું કરે છે? જે એલિમેન્ટ્સ, જે એટ્રીબ્યુટ્સ ડિફાઇન્સ ઇન્ડિકેટ્સ કર્યા છે એનો ઓબ્જેક્ટ યુઝ કરે. શું યુઝ કરે છે ETL વિઝાર્ડની અંદર ઓબ્જેક્ટ? તો લખે કે ઇફ યુ આર એડિંગ એન ઓબ્જેક્ટ ટુ એન એટ્રીબ્યુટ્સ ETL પ્રોજેક્ટ, તમે જેટલા ETL ઓબ્જેક્ટની અંદર એટ્રીબ્યુટ્સ એડ કર્યા છે એ દરેકે દરેક એટ્રીબ્યુટ્સ કેવા હશે? તો કે ધીસ ઓપ્શન્સ ઇઝ સિલેક્ટેડ એન્ડ નોટ અવેલેબલ ટુ ચેન્જ. જેટલા બી તમે સિલેક્ટ કર્યા છે પ્રોજેક્ટની અને જેટલા એટ્રીબ્યુટ્સ છે એના અંદર કોઈ ચેન્જ ના કરી શકો. એટ્રીબ્યુટ્સની અંદર ચેન્જ ના કરી શકો. એટલે કે ધીસ ઓપ્શન ઇઝ સિલેક્ટેડ. સિલેક્ટેડ હોય, સિલેક્ટ કરીને પણ તમે આપેલા ઓબ્જેક્ટની અંદર કોઈ ચેન્જીસ નથી કરી શકતા. એટલે કે ધીસ ઓપ્શન ઇઝ સિલેક્ટેડ એન્ડ નોટ અવેલેબલ ટુ ચેન્જ. ઓબ્જેક્ટ છે એની અંદર આપણે શું કંઈ ચેન્જ નથી કરી શકતા. બીજું કેવું તો કહી શકાય કે that is you can add only attributes object. That is
you can add only attributes object. તમે જેટલા બી એટ્રીબ્યુટ્સ ઓબ્જેક્ટ એડ કરો છો એ દરેકે દરેક પ્રોજેક્ટ એટ્રીબ્યુટ્સ શું કરે છે એને સપોર્ટેડ હોય છે, પ્રોજેક્ટને સપોર્ટેડ હોય છે દરેકે દરેક એટ્રીબ્યુટ્સ. એટલે કે ઓબ્જેક્ટ ટુ બી પ્રોજેક્ટ ક્રિએટેડ વિથ એટ્રીબ્યુટ સપોર્ટ એ શું કરે છે, એટ્રીબ્યુટ સપોર્ટ કરે છે. You can add attributes only ETL project that uses the attributes. તમે જેટલા બી એટ્રીબ્યુટ્સ એડ કર્યા છે એ દરેકે દરેક એટ્રીબ્યુટ્સ તમે પ્રોજેક્ટની અંદર યુઝ કરી શકો. બરાબર. તમે જેટલા બી પ્રોજેક્ટની અંદર એટ્રીબ્યુટ્સ એલિમેન્ટ્સ યુઝ કરો છો એ ડિક્લેર કર્યા છે દરેકે દરેક એટ્રીબ્યુટ્સ યુઝ કરી શકો. બીજું કહી શકાય if you select the options for the ETL project, જ્યારે તમે ETL ઓપ્શન સિલેક્ટ કરો છો ત્યારે ETL પ્રોજેક્ટ શું કરે છે તો કે એના એટ્રીબ્યુટ્સ સપોર્ટ કરે છે. ટુ હેવ સપોર્ટ એટ્રીબ્યુટ્સ શું કરે છે, તમે જ્યારે ETL પ્રોજેક્ટ સિલેક્ટ કરો છો ત્યારે એના દરેકે દરેક એટ્રીબ્યુટ્સ સપોર્ટેડ કરે છે. બરાબર. બીજું કે ધ વિઝાર્ડ પ્રમોટ યુ સ્પેસિફાઈડ વેધર યુ વોન્ટ ટુ એડ એટ્રીબ્યુટ સપોર્ટ ધ પ્રોજેક્ટ. જ્યારે તમે વિઝાર્ડ સ્પેસિફાઈડ કરો છો ત્યારે શું એડ કરે છે તો કે એના જેટલા બી એટ્રીબ્યુટ્સ છે એ દરેકે દરેક એટ્રીબ્યુટ્સ સપોર્ટ કરે છે. શું કરે છે, એના દરેકે દરેક એટ્રીબ્યુટ્સ સપોર્ટ. બરાબર. એને લખ્યું કે ધ વિઝાર્ડ પ્રમોટ્સ યુ ટુ સ્પેસિફાઈ વેધર યુ વોન્ટ ટુ એડ એટ્રીબ્યુટ સપોર્ટ ટુ ધ પ્રોજેક્ટ. બરાબર. દેન બીજું કેવું તો કહી શકાય કે બાય ડિફોલ્ટ એની ઓબ્જેક્ટ યુ એડ આફ્ટર યુ સેટ ધીસ ઓપ્શન્સ આર ડિસાઇડ એઝ અ એટ્રીબ્યુટ્સ. બાય ડિફોલ્ટ તમે કયા ઓબ્જેક્ટ સિલેક્ટ કરી શકો તો જેટલા ડિઝાઇન્સ એટ્રીબ્યુટ કર્યા છે એ દરેકે દરેક એટ્રીબ્યુટ્સ તમે સેટ કરી શકો, એડ કરી શકો ઓબ્જેક્ટ. બરાબર. એટલે કે યુ કેન ક્લિયર ધીસ બોક્સ ટુ એડ એન ઓબ્જેક્ટ ધેટ ડઝ નોટ યુઝ ધ એટ્રીબ્યુટ્સ. તમે એના અંદર ઓબ્જેક્ટ એટ્રીબ્યુટ યુઝ નથી કરી શકતા. બરાબર. એટલે કે યુ કેન ક્લિયર ધીસ બોક્સ ટુ એડ એન ઓબ્જેક્ટ ધેટ ડઝ નોટ યુઝ એટ્રીબ્યુટ્સ. તમે જેટલા બી બોક્સમાં ક્રિએટ કર્યા છે એ એટ્રીબ્યુટ્સ યુઝ નથી કરી શકતા. બરાબર. બીજું કેવું તો કહી શકાય કે એપ્લિકેશન સેટિંગ્સ ઓફ ETL પ્રોજેક્ટ વિઝાર્ડ એન્ડ બેસિક મશીન ઓફ એટ્રીબ્યુટ્સ ફોર મોર ઇન્ફોર્મેશન. ETL પ્રોજેક્ટ વિઝાર્ડની અંદર જે બેસિક એટ્રીબ્યુટ્સ મશીન એ શું કરે છે, એની ઇન્ફોર્મેશન્સને રિપ્રેઝન્ટ કરે છે. શું કરે છે, ઇન્ફોર્મેશન્સ રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. ત્યારે આપણે શું કહીએ છીએ, એટ્રીબ્યુટ્સ કહીએ છીએ. શું કહીએ છીએ, એટ્રીબ્યુટ્સ. બીજું કેવું તો કહી શકાય વોટ ઇઝ ધ કોમ, તો એ આપણે નેક્સ્ટમાં જોઈશું કે કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડલ કોને કહી શકાય, વોટ ઇઝ ધ કોમ. બરાબર. તો આજ સુધીમાં મતલબ કે આટલા સુધીમાં જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આજે આપણે ચલાવ્યું એક્યુરેટ ટેમ્પલેટ લાઇબ્રેરી એન્ડ સિમ્પલ ઓબ્જેક્ટ વિઝાર્ડ. અને એમાં કયા કયા ઓબ્જેક્ટ, ધારો કે આપણે નેમ,
C++, short name, .h ફાઇલ, ક્લાસ, .cpp ફાઇલ અને એટ્રીબ્યુટ્સ. બરાબર. આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. ફરી એકવાર કહી દઉં કે ATL મીન્સ વોટ, તો કે ATL ઇઝ ધ એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી. ATL આપણે શું કહીએ છીએ? તો એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી કહીએ છીએ. શું કહીએ છીએ? એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી. જે શું કામ કરે છે? તો કે એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી એ MFC બેઝ ઓબ્જેક્ટ છે. કેવો છે? MFC બેઝ કંટ્રોલ ઓબ્જેક્ટ, મીન્સ કે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ. જે શું કામ કરે છે? તો કે જેટલા બી કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલ છે એ દરેક ઓબ્જેક્ટ તમે કંટ્રોલની અંદર શું કરી શકો? એડ કરી શકો. બરાબર. એમાં તમે શું જનરેટ કરી શકો કે .cpp ફાઇલ અને .h ફાઇલ પણ જનરેટ કરીશું અને .reg ફાઇલ, મીન્સ કે રિસોર્સ સ્ક્રિપ્ટ પણ તમે સપોર્ટ કરી શકો. તેને આપણે શું કહીએ છીએ? તો કે એક્ટિવેટ ટેમ્પલેટ લાઇબ્રેરી. બરાબર. તો આટલા સુધી રાખીએ. નેક્સ્ટમાં જોઈશું કોમ. બરાબર. થેન્ક યુ.